ચારે ડુંગરીએ હે આયુના બેસણા એ માડી જે નીચે રે કઈ નદીયું કેરાની એ પીઠળ માવડી રે બહુ ચોર માવડી રે એ ભેડિયા વાડી વેલેરી કરો ને મારી એ જગદંબા વેલેરી કરો ને મારી માં મળે નહીં રે એ પીઠળો મને મારો જ રે બતાવો સમુદ્રમાં એ ભેડિયા વાળી મારો જ રે બતાવો દરિયાની માં માતાજી ને કરો રે દોડીને લાગ્યો માએ વારના લીધા રે માએ આશીષ દીધા રે ભેડિયા વાળી વેલેરી કરો ને જગદંબા વેલેરી કરો ને મારી રે એ બરો રે એ ઘણ ઘોડલા એ સુરવીર પછી રે
એ માતાજી કટક ને જમાડ્યું કુરડીમાં ટકલી બની કાળી રે હાલે થઈ સવારી રે એ પીઠળ બન મારગ રે દિયો ને ભેડિયા વાળી મારગ રે બતાવો દરિયાની સુમરાને માર્યો બેનડી ઉગાલી રે સાહલ ને છોડાવી રે એ મારી તમે રાખી રે મારા સોરઠ કેરી એ જગત પર રાખી રે મારા સોરઠ વાડી રાખી રે મારા સોરઠ કેરી બોલો પીઠળાય માત કી રામદેવજી મહારાજ કી વીરા વિરમ દેવ કી હે જગદંબા તુજો ને માં જોગણી અહને જપીએ તારો હે જીતો જખંડ માનાથી બડા બરે હરે ગીતો પરગટ હો પીઠડા હમરામાં તમારી વાડીએ હનવરી પંખી કરે કિલો આવશે અરે એ તો લેશે સૌની સંભાળ આજે પ્રથમ સમરુ રે ગુણપતિ દેવાને રે આજે પ્રથમ સમરુ રે ગુણપતિ દેવાને લારી લારી લાગુ તમને પાય હાથે જોડી લાગુ તમને પાય પરા થમ સમરુ રે ગુણપતિ દેવાને રે લારી લારી
હાથ જોડી લાગો તમને પાય પરાતમ સમરુ રે ગુણવતી દેવાને રે આજે મંદિર છોડીને વેલા આવજો રે આજે મંદિરા જોડીને વેલા આવજો રે આવજો મંડળની મોજાડ આવજો મંડળની મોજાડ પરા તમ સમરુ રે ગુણપત દેવાને રે આવજો મંડળની મોજા આવજો મંડળની મોજા સમ સમરુ રે ગુણવત દેવાને વીરને રે આજે પરાતમ સમરુ રે રામદેવ કેરાને રે લારી લારી લાગુ તમને પાય હાથ જોડી લાગુ તમને પાય પરા થમ સમરુ રે રામદેવ પીરને રે લરી લરે લાગો તમને પાયા જોડી લાગો તમને પાય પરા થમ સમરુ રે રામદેવ કેરાને હે આજે રણોજા છોડીને વેલા આવજો રે આજે રાણો જા જોડીને વેલા આવજો રે હે આવજો મંડળની મોજાડ આવજો મંડળની મોજાડ પરા તમ સમરુ રે રામદેવ પીરને રે આવજો મંડળની મોજા રે આવજો મંડળની મોજા પરા સમા સમરુ રે રામદેવ દેરાને હે આજે પરાથમ સમરુ રે સરવે દેવને રે આજે પરાતમ સમરુ રે દેવાને હે લારી લારી લાગુ તમને પાય હાથે જોડી લાગુ તમને પાય પરા તમ સમરુ રે સરવે દેવને રે લરી લરે લાગો તમને પાયા જોડી લાગો તમને પાય પરાતમ સમરુ રે દેવાને હે આજે મંદિરા છોડીને વેલા આવજો રે આજે મંદિરા છોડીને વેલા આવજો રે હે આવજો મંડળની મોજાડ આવજો મંડળની મોજાડ પરા થમ સમરુ રે સરવે દેવાને રે આવજો મંડળની મોજા રે આવજો મંડળની મોજા પરા સમા સમરુ રે સર્વ દેવાને રે બોલ્ય રામા પીરની જય વીરા વિરામ દેવની જય પીઠડાય માતની જય
बल दीजिए अरे मोहे सदगुरु दीजिए शान आजी काठे माता रो योरड़ो अने झुंडमा तुम्हारा धाम मारी साथे बेनु जामटी आवजो अरे रे तो मंदिर ने मोजान अरे घेटा बकरा चारी चारी तो हूँ थाकी गयो छू आज वर्षो थी घेटा बकरा चारी हाउ गाम गमतरा करे घणे ने जावानुं तो मने मन थाय पण हवे आ एक रबारण आवे અને 4-5 દી ઘેટા બકરામાં જાય તો અમાને નવરાત મળે ભાઈ તે વગર નવરાત ન મળે ઘણે ને કઈ નો ઊંચો નીચો થઈને વાટ જોઉં છું પણ આ રબારણ ઘણીકમાં શેની આવે કોણ જાણે ક્યાંય વાતોના ગપોટા જીકતી હશે એવા ઊંચે રે એ ચડું ને નીચે ઉતરું રબારણ જોવું તારી વાત રબારણ રે આપ માયલી વીજળીને હો રે યહાડીલો મેં રબારણ રે આપ માયલી વીજળીને હો રે યહાડીલો મેં ભાતોડિયા લઈને રબારણિયાવતી સાહેબો મારો જુએ રે હે જજેરી મારી વાત રબારી રે કળાયેલા મોરલો ને હું રે હેઠળ કાંતિ દે રબારી રે અષાઢીલો મેહુલો ને હું રે હે ચમકંતી ભલે આવ્યા પણ થોડાક મોડા આવ્યા પણ આવ્યા તો ખરા આમાં હું આમ બોકાહા નાખો હો આરો પણ બબે વાગ્યા આમ જોવાય તો ખરું ટાઈમે ભાત લઈને તો અવાય કે નો એ અવાય મોડું થઈ ગયું આજ હારું હારું લેવી લાડવાન ભજીયાન પૂરીન શાક હા. ને દાળ ભાત ને એલો મે આવડે છે તમને રાંધતા ક્યાંકથી માગી લીવીશ એ આજ હતું મારે રામપર જવાનું જમવા એટલે હું રામપર જમવા ગઈ હતી ત્યાંથી પીરહણું લઈ છું હવે પીરહણું મારે ખાવું નથી તારે કાયમી કોઈ દી તને રાંધતા આવડે નહીં હવે ટાઢા 3 દીના ટુકડા રોટલા અને ખાટી છાશ હોય ને વળી એમ કે હું પીરહણું લઈ આવી કોક ની થી તો હવ લઈ આવે તે શું માય બોલાવી હવે તમારે એક કામ કરવાનું છે બોલો ને આજ આપણે ગીગલાના લગ્ન થયા એને 20-20 વર્ષ થઈ ગયા પણ હજી એને આણાના કાંઈ નેઠા નથી હવે જો તમે 4-5 દી ઘેટા બકરામાં જાઓ તો હું જાઉં ને કાંઈક લગ્નના નેઠા કરું આણાના એટલે 4-5 દી માર ઘેટા બકરા ચારવા જાવ હા કા હિરકીન લગનમાં હાર ખંડવો હું કાઈ બોલી હા આ તો અમારા બાપાનું હતું તમે ક્યાં જ બોલો પર ભીન લગનમાં તમ કાંબિયું ખંડવી નાખી તોય હું કાઈ બોલી નો જ બોલો ને તમે આજ 10 વર્ષથી અમારું લોહી ખાઈ ગયા શેકલ પાપડ જેવા કરી દીધા અમે કોઈ દી કાંઈ બોલ્યા એ ક્યાંથી બોલો મને હાર કરાવી દ્યો ને તો જ જઈશ બાકી હું જવાની જ નથી એક કોર માર તમને આ બબે તન ગૌ ભાત દેવા આવા હવે હાલી હાલીને મારા પગ તરવાણા એરોપ્લેન મગાવવાનું છે આપણે પેલા સાયકલના ટાયર નાખો એવા હાલી રે એ હાલીને મારા પાહોલિયા તરવાણા જો આજ તોય રે એન આયો તારો દેશ રે હેર બારી તું મોન છે તરી ને લા
પરાણીને લાયો જો એવા યા ઘેરા એ હાલો તોર બારણ કડલા ગળાવી દો એવા યા ઘેરા એ હાલો તોર બારણ કડલા ગળાવી દો અરે એ કડલાની બેરનાર હું નહીં રે હેરબારી તું મોન છે તરીને લાયો જો એવા નથી રે એર બારણ હું તો તને છે તારીને લાયો જો હેરી રે એર બારણ હું તો તને પરાણીને લાયો જો એ તમારે જી કરવું હોય ની કરો હું જવાન નથી અરે પણ આવડી ગઈઢી રીન હોય એમ હું નહીં જાવ એમ હાલતા છે ખાવા તો બધાને જોઈએ એ નથી જવાની નથી જવાની નથી જવાની જો હું આ હાલી અરે પણ ઉભા તો રહ્યો એ રબારણ આટલો તે સેનો તને આ ફરો રે માહી વેચવાને ઓઢવી છે દાબરી રે માહી વેચવાને ઓઢવી છે દાબરી રે રબારણ આટલો તે સેનો તને આ ફરો રે રબારણ આટલો તે સેનો તને આ ફરો રે અરે આ તારી માથાકૂટ આમ નહીં ખૂટે હું મારા ભાઈ રૂપલાને બોલાવા દેતી વગર નહીં પતેલા રૂપલા હોય એ મરી ગયો કેટલું ખાઈ ગયો બોલાવો એને પણ શું અહીંયા કોકના સીમ શેઠે બહ બહાટી બોલાવો અરે પણ એલા તારી ભાભીને તો મનાવ પણ તમારે આ બબે દી આન લપ હોય હવે મારે આ રોજનો આન ડખા હા એ તો કરવું પડે ભાઈ હોન ને કહો આ તો આ છેલ્લી ફેરે મનાવા જાઉં હું હા મનાવ હવે પછી નહીં મનાવું હો. હા હા એ ભાભી એ વરી તને હું થયું એ મુવા તુકારો દે માં તન નથ વરી તાર ભાઈન વરી છું પણ આ તો આ ગામની કૂતરી જેવો સ્વભાવ જોતો પણ સ્વભાવ બહ બહાટી બોલાવા છે મારો ભાઈ તને પૈણવા આવ્યો ને તો એ કેવા ગીત ગવાતા હતા ઊંચા ઊંચા બંગલા બનાવો એમાં કાચની બારીઓ મેલાવો વીરો મારો જગમગ 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 થાય હવે થાય હે લગભગ 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 મરી ગયા ભાઈ ભાઈ કરીને ભરવી માર્યો તને આજી બે માં નાખ્યો હોય તો નિકર કોકના નળમાં મરી ગયા આ તો જો કૂતરી જેવો સ્વભાવ આ નહીં માને હવે ઓલા ગીગલાને બોલાવો જઈશ એ ભાઈ ગજબ થઈ ગયું અરે પણ શું થઈ ગયું પણ એ મને હે ને તારા હારાન ગામના ભેગા થયા હતા. હા પણ શું કીધું મેં ઈ કે હું કરે હે બોન અમારા જમાય હા મેં કીધું બધાય જલસામાં હે બાવર ઉપર બેઠા હે ને લીંબોડિયું ખાય હે બસ લ્યો હવે આમાં તો મારે કેવી રીતે હું જઈને વાતે કરવી બાવર માથે લીંબોડી હોય કે પૈડિયા હોય હવે આ આમ નહીં માને મારે ગીગલાન બોલાવજો છે ઈ 2-4 દી ઘેટા બકરા ચારવા જાય તો આપણે એની વહુના આણા તેડી આવે. તેડી આવી હાલ ગીગલા હાલ ગમે એને બોલાવો દીકરો મારો નહીં જાય હવે હું નથી મારા દીકરા અહીંયા આવજો બેક વાત કહું હવે તારે ઘેટા બકરા ચારવા ના ઓ ભાઈ ઘેટા ચારવા તો ઈ હવે જાવ જ નહીં ને પણ એમાં તારા લાભની વાત છે તારા લાભની વાત છે એટલે હવે કઈ છે શું લાભ હવે અહીંયા અમે હજી તમને કઈ ખબર નથી હા તમે ખબર વાળા કયો છે અમે ઘેટા ચારવા જઈને હા અહીંયા તમારો હગો ગોવાળિયા મેણા બોલે અરે શું પણ કેવા બોલે? બોલે અને ગોવાળિયા મુજને મેણા વાળા બોલે રતન છોકરો વાંઢો રે
નો થાય ને નો એ થાય હાટું એટલે ન તો જ આ બધું બધું થાય છે. તારી વહુના આણા તેડવા જવા હે હા એમ ચોખવટ પાડો ને કઈ એટલે 2-4 દી તારે ઘેટા બકરામાં જવું. એ તો બધી વાત સાચી બરોબર હા હજી બાની રજા લે આ લઈ આવો જાઓ. એ બા હા બેટા, આ તો એમ કે ઘેટા ચારવા જાવ આપણે થોડા જવાય એટલે તે ના તો નહીં પાડ્યું, તો આપણું ખાનદાન આખું મોઢાનું મોરું જ છે, એટલે તે ના નહીં પાડી હોય. હવે ખાનદાન મોરું પણ આપણે બે મોરા થોડા હોય. હા એમ તે ના નથી પાડી ને. એ મેં હા નો જ પાડું ના 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 ચોખીન ચટ બરોબર માર દીકરો જા એવી અવરાયું ન કરે, પણ કાકા પાસે રૂપિયા લઈ લે, મફતમાં જાતો નહીં. બાબા બુસટ લઈ જે પાછો. હા જો ભાઈ જાઓ પણ એક શરત હો વરી તારે શું શરત છે? પૈસા જ તો જોઈને કાકા હા એમને માલે અરે એક રૂપિયો આપો કાકા એક રૂપિયો આપો રે હવે જો તું જડી ગયો બરોબર હા હવે જાઓ બરોબર હા જા કાવલી ચાલ. એ કાવલડી ચારવાન હાલો ગીગલરો કાવલડી ચારવાન હાલો રે હવે આ ગીગલો તો ગયો ગાયું ચારવા. હવે આપણે આણાનો નેઠો કરી હાલો. અને આને કહીજો મૂંગી ની મરે. આને કહીજો મને કઈ હવે નહીં તુકારો દે, ન નહીં દે. દીએ. મેં કોઈ દી તમને તુકારો દીધો? એમ દેવાય નહીં ને તમારાથી. અને એ આવે એટલે હારું હારું રાંધીને ખવડાવે. सोने की 26 रुपए की मसाल, जरियन के जमा और मोतियन की माल, गौ ब्राह्मण प्रतिपाल, पोखरणगढ़ के महाराज धीराज अजमल राय पधार रहे हैं. घड़ी खमा घड़ी खमा घड़ी खमा घड़ी खमा घड़ी खमा. અકબર રાજાને પ્રણામ. અરે સુખી થાઓ પ્રધાનજી. પોખરણગઢમાં ગાયોને ઘાસ, ચકલાને ચણ અને ગરીબોને અન્ન મળે છે કે કેમ? અરે મહારાજ, આપના જેવા ગૌ પ્રતિપાલક રાજા રાજ કરતા હોય તો પોકણગઢની અંદર ચકલાને ચણ, ગાયોને ઘાસ અને ગરીબોને અન્ન અવશ્ય મળે મહારાજ. ઘણી આનંદની વાત કહેવાય. આપણે ઘણા સમયથી આ બગીચામાં ફરવા ગયા નથી, તો આપણા ઘોડીલા સાબદા કરો, આપણે બગીચામાં ફરવા જવું છે. અરે મહારાજ, ઘોડા પાલકી તો તૈયાર જ છે. આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે. ચાલિયા બગીચાએ મુજાર, ચાલિયા બગીચાએ મુજાર, રાજાને પ્રધાન બને ચાલિયા રે. આજે જાણા દે તેડવાને રાયકાઓ હાલિયા રે. એ સુકન માથે રાધાય, સુકન માથે રાધાય, જાણા દે તેડવાને રાયકાઓ હાલિયા રે. અરે પ્રધાનજી, જી મહારાજ. આપણે બંનેને જોઈને રાયકાઓ પાછા વળી ગયા, તો રાયકાઓને પાછા બોલાવો. જેવી આપની આજ્ઞા. અરે રાયકા ભાઈ, તમને મહારાજ બોલાવે છે. મહારાજ અજમલ પ્રણામ. અરે સુખી થાઓ રબારી ભાઈઓ, મને અને મારા પ્રધાનને જોઈને કેમ પાછા વળી ગયા? જે હોય તે સત્ય કહેજો,
નહીતર દાદા સૂરજના તમને સોગન છે. અરે મહારાજ અજમલ, આપ સૂરજ દાદાના સોગન દઈ અને તમે તો ભારે કરી. આજ આ નાના મોઢે મોટી વાત થઈ જઈ રહી છે, ત્યારે અમને માફ કરજો મહારાજ. અમે નથી કહેતા, પણ પોકરણ ગઢની પ્રજા એમ કહે છે મહારાજ, તે અજમલ રાજા એ તો પેટના વાંજિયા છે, અને કોઈ પણ સારા કામે જતા હોય તો એનું મોઢું જોવા જાય મહારાજ તો એ અપશુકન ગણાય છે, માટે અમે પાછા વળી ગયા મહારાજ. અરે ભાઈ રબારી, કોણ કહે છે કે પોકરણ ગઢના રાજા અજમલ વાંજિયા છે? મારા આંગણે તો સૂર્યના કિરણો જેવી તેજસ્વી ત્રણ દીકરીઓ રમે છે ભાઈ. હા મહારાજ, તમારા આંગણે સૂર્યને ઝાંખા કરનાર તન દીકરીઓ છે, પણ દીકરી તો પંખીડાનો માળો કહેવાય. જેમ પંખીના બચ્ચાને પાંખ આવે છે અને ઉડી જાય છે, એ રીતે મહારાજ દીકરી જ્યારે ઉંમર લાયક થાય ત્યારે સાસરે જતી રહેશે, પછી આપણું રાજગાડી ભોગવનાર કોઈ છે ખરો મહારાજ? અરે ભાઈ રબારી, આ વાતને હું વધાવું છું. આ વાત તમારી સાચી છે. સવારનો સૂર્ય ઉગે સારા સુકન જોઈને તમારી ગીગલાની વહુ નાણા તેડવા જાજો ભાઈ. ભલે મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. હવે એક પણ ડગલું આગળ વધવાની મારામાં શક્તિ રહી નથી. રાજમાંથી સતીને બોલાવો, આ દુઃખનું નિવારણ આવે એવું સત કાર્ય કરું. ભલે મહારાજ, માત ઋષિને હમણાં જ બોલાવું છું. જન્મો જન્મ સુખ પાઉં મેં, જન્મો જન્મ સુખ પાઉં મેં, પતિ ચરણ ગુણ ગાઉં. આજ તમારા મુખ ઉપર આટલી બધી ઉદાસી કેમ છવાય છે? હા સતી, આપણી રયત આપણને વાંજ્યા એવા શબ્દથી પોકારે છે, એ વાતનું મને દુઃખ છે સતી. અરે પતિદેવ, આપણી આ રયત જો આપણને વાંજિયાના મેણા બોલતી હોય તો એમાં દુઃખ ન લગાડાય, કારણ કે આ રયત તો એક છોરું સમાન ગણાય, અને આપ રાજા એક પિતા સમાન ગણાવ તો છોરું કછોરું કહેવાય, માવતર કમાવતર ન થાય રાય.
અને કોણ કહે છે કે આ પોકરણગઢની ધરાના રાજા અજમલ અને રાણી મિણલદે પેટના વાંજિયા છે? આપણા આંગણે તો સૂર્યના કિરણોને ઝાંખા કરે તેવી 3 દીકરીઓ રમે છે રાય. હા સતી, દીકરીઓ જ્યારે ઉંમર લાયક થશે ત્યારે પોતપોતાના સાસરે ચાલી જવાની. આપણી રાજગાદીનો વારસદાર કોઈ નથી સતી. અને રયત બોલે એનું જરા પણ મને દુઃખ નથી સતી. આપણી રયત આપણા દર્શન કરવાથી એને દુઃખ ઊભું થાય છે. આપણા ખોડે પુત્ર નથી સતી, અને આપણા દર્શન કરવાથી એના સારા કામ પણ નિષ્ફળ જાય છે સતી. જેની પ્રજા સુખી હોય એના રાજાને પણ સુખ હોય, જેની પ્રજા દુખી હોય એના રાજાને સપને પણ સુખ ન હોય સતી. અરે પતિદેવ, રહી વાત તો સુખની કે દુઃખની, એ તો આપણા હાથની વાત નથી. બાકીની વાત તો એ જ કે આપણા ખોડે પુત્ર નથી. એ તો વિધાતાના લખેલા લેખની વાત છે. આપણું અડધું જીવન તો આ રયતની સેવા ચાકરીમાં વિતાવ્યું, બાકીનું અડધું જીવન પ્રભુના ગુણગાન ગાઈ વિતાવી દઈશું. અરે સતી, કાલની તો કેની ખબર છે સતી? ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત. જીવ માથે જમણા ફરે જેમ તેતર માથે બાજ સતી. રાજાનો એવો ધર્મ છે કે પ્રજાનું ભલું કરવું, એ જ રાજાનો ધર્મ છે. એ ધર્મને નિભાવો એ આપણી ફરજ છે સતી. અરે પતિદેવ, આમાં રયતની વાતો સાંભળી નિરાશ ન બેસી રહો, કારણ કે તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તમે તો એક આ પોકરણગઢની ધરાના રાજવી છો. માટે કહું છું, હૈયે હિંમત રાખો અને આ મનના માયલાને જરાક સમજાવો. હે પોકરણગઢની મહારાણી મિણલ દેવી, આ ધરતી કોઈની થઈ નથી અને થવાની પણ નથી સતી. આનો માલિક તો પરમાત્મા છે સતી. આવી પરંપરા આદિ અનાદિથી ચાલતી આવે છે અને ચાલતી પણ રહેવાની છે સતી. હવે જલ્દી મને રજા આપો, કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરું અને પુત્રનું વરદાન મેળવું. છતાંય પ્રભુ આપણી પર મહેર નહીં કરે તો આ ફરિયા પોકરણગઢની ધરા ઉપર પગ નહીં મૂકું. મારા દેહનું ત્યાં હું બલિદાન આપીશ સતી. આવા સત્કાર્યની અંદર સાથ આપવો એ છત્રાણીનો ધર્મ છે દેવી. અરે કુદરત, હે દીનાનાથ, હા તે કેવી કસોટી કરશ મારા નાથ. અમારે ત્યાં 3 દીકરીઓ હોવા છતાં પોકરણગઢની પ્રજા અમને વાંજિયાના મેણા બોલે છે. હે મારા નાથ, આ સંસારમાં કોઈને વાંજિયા ન રાખીશ મારા નાથ. કોઈને વાંજિયા ન રાખો દીનનાથ, પધારો મારે આંગણે. આવા દુખડા ન દેજો તમે મારા નાથ, રૂવે મારી આંખલડી. અમારા મુખડા જવાતી પ્રજા વાડું જુએ. મને વાંજિયા કહીને સૌ કોઈ મેળા બોલે. દેજો દેજો કાંઈ થોડાનો ખૂંદનાર, પધારો મારે આંગણે. કોઈને વાંજિયા ન રાખો દીનનાથ, પધારો મારે આંગણે. હે પતિદેવ, તમે જાઓ તેમાં મારો સાથ છે.
પણ જતા પહેલા મારી એક વાત સાંભળતા જાઓ કે આપણી દીકરી સગુણા હવે ઉંમર લાયક થયા છે તો તેમના ઘડિયા લગ્ન લેવરાવી ખુશીથી જાઓ. હા સતી, હમણાં રાજમાંથી પંડિતને બોલાવી વેવિશાળ કરાવી ઘડિયા લગ્ન લેવરાવું. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી પંડિતને બોલાવો. જેવી આપની આજ્ઞા. અરે પંડિતજી, તમને મહારાજે યાદ કર્યા છે. ભૂદેવના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ. આયુષ્માન ભવ રાજન. અરે પંડિત, મારી દીકરી સગુણાનું શ્રીફળ લઈને જવાનું છે, પણ દેશ જજો પરદેશ જજો, ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. અરે મહારાજા, પિંગલગઢ ન જવાનું કારણ? પિંગલગઢ ન જવાનું કારણ પિંગલગઢના રાજા પઢિયાર સાથે મારે 20 વર્ષ જૂનું વેર ચાલે છે, તો ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. જેવી મહારાજાની આજ્ઞા. પરંતુ મહારાજા, હું જે જગ્યાએ શ્રીફળ લઈ આવું તે તમારે માન્ય રાખવું પડશે. હા પંડિત, તમે જે જગ્યાએ શ્રીફળ જીલાઈ આવશો એ મને મંજૂર રહેશે. આ અજમલનું તમને વચન છે. જેવી મહારાજાની. લ્યો મહારાજ. પંડિત ચાલિયા રે, ચાલિયા દેશો ને પરદેશ, ચાલિયા દેશો ને પરદેશ, મંગે પંડિત ચાલિયા રે. हेलो हेलो 1303 ગાડી નંબર રહે બોલેરો ગાડી પાર્કિંગ માં નડે છે, જે હોય એની લઈ લેજો. 1303 બોલેરો ગાડી છે. પ્રધાન વિના નું રાજ્ય સુનું રે લાગે. સુના રાજ ને દરબાર, સુના રાજ ને દરબાર, પ્રધાન વિના નું રાજ્ય સુનું રે લાગે. રાજા બોલાવે પઠાણ આવ્યા રે, આવ્યા રાજ ને દરબાર, આવ્યા રાજ ને દરબાર, રાજા બોલાવે પઠાણ આવ્યા રે. મહારાજ રાજમાં શું કામ પડ્યા? અરે પ્રધાનજી મહારાજ, આપણી પિંગલગઢની પ્રજા સુખી છે કે દુખી? અરે મહારાજ, તમારા જેવા રાજા રાજ કરતા હોય, મારા જેવા પ્રધાન હોય તો પિંગલગઢની પ્રજાને શું દુઃખ હોય? સદાયના માટે એમ જ રહેવું જોઈએ. ભલે મહારાજ. રાજ્યની અંદર મારી રજા સિવાય કોઈ પ્રવેશ ના કરે. જી મહારાજ.